વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર। આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 5મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું। આપણે 28મા પાના પર આવ્યા છે। હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું। ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા, પરંતુ તેમને સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં। હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારોનું રાજ્ય કરતા હતા। તો ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કર્યો હતો અને એ હુમલો કરીને જે ચેર જાતિના લોકોને તેમણે હરાવ્યા હતા, પરંતુ તેમને સંપૂર્ણ રીતે એ લોકો એની પર પૂરેપૂરું પ્રભુત્વ બનાવી શક્યા ન હતા। ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું। ઔરંગઝેબના સમયમાં મુઘલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ જીતી લીધા હતા અને પોતાના કબજામાં કરી લીધા હતા। તેમના પર તેમણે પૂરેપૂરું પ્રભુત્વ સ્થાપિત કરી દીધું હતું। આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી। આ વિસ્તારની બે મહત્ત્વની જનજાતિઓ કઈ હતી? તો મુંડા અને સંથાલ। આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી। આ જનજાતિઓના વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી। આ પેરેગ્રાફ આખો અંડરલાઇન કરી લેવું। કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ પણ રહેતી હતી। દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડા અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા। એ પણ અંડરલાઇન કરી લેવું। ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા। આ જનજાતિઓમાં સૌથી અગત્યના હોય તો એ ભીલ લોકો હતા। કયા હતા? ભીલ। એને ખાસ અંડરલાઇન કરજો, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા। 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા। 16મી સદીના અંત સુધીમાં તેમાંના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે તેઓ સ્થાયી થઈ ગયા હતા। એ પણ અંડરલાઇન કરો। જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા રહ્યા। તો બીજા જે હતા જે ભીલ કુળના, તેઓ શિકાર અને અન્ન સંગ્રહ કરવાની પ્રવૃત્તિમાં એ લોકો જોડાઈ રહ્યા હતા। હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ જોવા મળે છે। જે હાલમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જે રાજ્ય છે, તે રાજ્યમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે। એ અંડરલાઇન કરો। ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશોમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ પણ કરી રહી છે। એ પણ અંડરલાઇન કરજો। હવે આવે છે નવો ટોપિક, વિચરતી અને વિમુક્ત જાતિ। વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા। વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે શું કરતા હતા? દૂર દૂર સુધી ફરતા રહેતા હતા। તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું। તેમનું જીવન મોટા ભાગે શાના પર આધારિત હતું? તો પશુપાલન પર, એટલે કે પશુઓનું પાલન કરવું। એ અંડરલાઇન કરજો। તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા। કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પર
સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતી હતી અને વસ્તુઓનું ખરીદ વેચાણ પણ કરતી હતી. બાજુના ચિત્રમાં પણ તમે જુઓ તો વણઝારાની પોટ એટલે કે વણઝારા લોકો જે અને પછીના ટૉપિકમાં આવે જ છે, પહેલાં એ જોઈ લઈએ પછી ચિત્રનું સમજીએ. તો હવે પછીનો આપણો ટૉપિક છે વણઝારા, ભારત અને ગુજરાતના સંદર્ભમાં. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણઝારા સૌથી અગત્યના હતા. આ જે વિચરતી વિમુક્ત જાતિઓમાં સૌથી અગત્યના કોઈ લોકો હતા તે વણઝારા લોકો હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. તેમનો સમૂહ શું કહેવાતો હતો? ટાંડા. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. અલાઉદ્દીન ખલજી નામનો જે રાજા હતો તે દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા અને લઈ જવા માટે આ વણઝારા લોકોનો ઉપયોગ કરતો હતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. બાદશાહ જહાંગીર તેણે પણ વણઝારા લોકો દ્વારા તેમના બળદો પર અનાજ મૂકીને શહેરોમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ એમણે પણ કર્યો છે. આ પણ અંડરલાઇન કરતા રહેજો. ખાસ બાબતો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. યુદ્ધ દરમિયાન પણ જે વણઝારા લોકો હતા તેઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ પણ લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. એક રીતે જોવા જઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ આ વણઝારા લોકો દ્વારા જ ભારતમાં આવતી અને ભારતની બહાર એટલે કે વિદેશોમાં પણ જતી હતી. હવે ચિત્રમાં જુઓ તો તમે ચિત્રમાં જે દેખાશે કે વણઝારા લોકો પોતાના પશુઓ એટલે કે બળદોની જેમ આપણે કેમ બળદગાડી હોય છે તેવી બળદગાડી છે તેમાં એ લોકો હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા એટલે કે ભટકતા રહેતા હતા, ફરતા રહેતા હતા અને એ બળદગાડી સામાં એ લોકો જે રાજાઓનો માલ સામાન છે કે પોતાનો માલ સામાન છે એ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. રાજાઓને જે રીતે મદદ કરતા હતા તે આ રીતે એ લોકો કરતા હતા, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. એ લોકો વણઝારા લોકોનો કોઈ એક જગ્યાએ ચોક્કસ કોઈ ઠેકાનો રહેતો ન હતો. એ લોકો હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમ એ લોકોનું પોતાનું જીવન આ રીતનું જ રહેતું હતું. કોઈ ચોક્કસ એ લોકોનું કોઈ રહેવાનું સ્થળ રહેતું ન હતું. હવે પછીનો આપણો ટૉપિક છે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિઓના નાના મોટા ફેરિયાઓ એક ગામેથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા ઠેલા વેચતા હતા. કેટલીક જાતિના નાના મોટા જે ફેરિયાઓ હતા એક ગામેથી બીજે ગામ જઈને પોતે જે બનાવેલા દોરડાઓ, ઘાસમાંથી બનાવેલી ચટાઈ અને મોટા ઠેલા એ લોકો એક જગ્યાએથી બીજા ગામે જઈને વેચતા રહેતા હતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ પણ થયો હતો. તે જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે પણ જોડાયેલા હતા. એટલે આવી બધી વસ્તુઓ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને વેચાણ કરતા હતા, વેપાર પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓના નટ અજાણ્યાનો સમાવેશ પણ થતો હતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન પણ કરતા હતા. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે. આપણા ગુજરાતમાં
કયા કયા પ્રકારની વિચરતી વિમુક્ત જાતિઓ જોવા મળે છે? તો વણઝારા, માલધારી, નટ, અજાણ્યા અને કાંગસિયા વગેરે જાતિઓ જોવા મળે છે. એ પણ અંડરલાઇન કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. આપણો સમાજ ધીરે ધીરે અલગ અલગ જાતિઓમાં વિભાજિત થઈ ગયો હતો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. તો બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથો હતા, તેમની જ્ઞાતિઓ આધારિત અલગ અલગ સમાજમાં સમાવીને તેમને અલગ જાતિનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. એ પણ અંડરલાઇન કરો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાયો મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બને. એ પણ અંડરલાઇન કરી લેવું. હવે પછીનો આપણો ટૉપિક છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, જેમાં આવે છે ગોંડ અને અહોમ. ગોંડ ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. અંડરલાઇન કરો. તો ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી જે પ્રજા, તે પ્રજા કયા નામે ઓળખાય છે? તો ગોંડ તરીકે ઓળખાય છે. જે ભારતની જૂની જનજાતિઓ પૈકી એક છે. જે ભારતની જૂનામાં જૂની જે જનજાતિઓ છે તેમાંની એક છે. અંડરલાઇન કરજો. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢ કંટગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. અકબરનામા નામનું જે પુસ્તક છે તેમાં પણ એ નોંધેલું છે કે ગઢ કંટગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. એ પણ અંડરલાઇન કરો. નીચે આટલું જાણવામાં જુઓ. સ્થળાંતરિત ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. આ પ્રકારની ખેતીઓમાં જે જંગલોમાં જે વૃક્ષો હોય એ બધા કાપી નાખવામાં આવે છે. પછી એને સળગાવીને ત્યાંની જમીનને એકદમ સાફ કરી દેવામાં આવે છે અને પછી એ જમીન પર ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ સુધી એ જમીન પર ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. એટલે કે એ જમીન પર જે કોઈ બી પાકની ખેતી કરવામાં આવે એ પાક બરાબર થતો નથી, કારણ કે જમીન ફળદ્રુપ રહેતી નથી. ત્યાર પછી એ જમીનનો જે વિસ્તાર હોય તેને છોડી દેવામાં આવે છે. આ જ રીતે પછી એ બીજી જગ્યાએ જઈને ખેતી કરવામાં આવે છે. તો આ ખેતી કરવામાં આવતી ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના જે ખેતી કરવામાં આવતી એ ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવતી હતી. એ પણ આટલું જાણોને ખાસ અંડરલાઇન કરીને ટીક કરી લેવું. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ એ કેટલા ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો? તો 84. જેને 84 તરીકે ઓળખાતા. જેને શું તરીકે ઓળખાતા? તો 84 તરીકે ઓળખાતા. અંડરલાઇન કરજો. દરેક 84 12 ગામના એક પેટા એકમ બાહોતોમાં વહેંચવામાં આવતી હતી. મોટા રાજ્યોના
ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકટંકાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી હતી. તેના પુત્ર દલપતે મહોબના ચંડલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા. દલપતે તેના જે પુત્ર દલપતે મહોબાના ચંડલ રાજપૂત રાજાની પુત્રી, તેનું નામ છે રાજકુમારી દુર્ગાવતી સાથે તેમણે લગ્ન કર્યા હતા. અંડરલાઇન કરજો. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. યુવાન વયે જ એટલે કે જુવાનીમાં જ એ દલપતનું મૃત્યુ થઈ જાય છે. તેથી દુર્ગાવતીનો જે દીકરો હતો તે 5 વર્ષનો જ હતો. તેનું નામ છે વીરનારાયણ. તેના નામથી તે દુર્ગાવતીએ શાસન સંભાળ્યું હતું. અંડરલાઇન કરો. 1556માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી. 1562માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી દીધી હતી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. એ દુર્ગાવતી રાણી અને તેનો જે પુત્ર હતો તે આ યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. અંડરલાઇન કરજો. ગઢકટંકા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. આ રાજ્યએ હાથીઓના વેપાર કરવામાં ખૂબ પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંકા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. આ રાજ્ય પર વિજય મેળવીને મુગલોએ પુષ્કળ પ્રમાણમાં ધન અને હાથીઓનો મેળવી લીધા હતા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો હતો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો. મોટો ભાગ તેમણે મુગલ લોકોએ પોતાના નિયંત્રણમાં રાખી લીધો અને જે બાકીનો ભાગ છે તે વીરનારાયણના કાકા ચંદર શાહને આપ્યો હતો. ગઢકટંકાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. ત્યાર પછી આવે છે અહોમ. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. અહોમ લોકો 13મી સદીમાં હાલના જે મ્યાનમાર છે ત્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તાર છે ત્યાં એ લોકો વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. અંડરલાઇન કરજો. 16મી સદીમાં ચુટ્ટીઓ ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1581ના રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. એ પણ ખાસ અંડરલાઇન કરજો. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શકતા હતા. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું પણ બનાવતા શરૂ થઈ ગયા હતા. અંડરલાઇન પણ કરજો. જો કે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા, પણ દક્ષિણ અને પશ્ચિમથી આ અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડતા છતાં તેઓ હાર્યા હતા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના હતી. તેમની સામે તેઓ ઘણી બહાદુરીથી લડ્યા હતા, છતાં પણ તેઓની છેલ્લે હાર થઈ હતી. અંડરલાઇન કરજો. પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. આ વિસ્તારો પર મુગલો જીત મેળવી હતી, છતાં પણ તેમનું ઘણા લાંબા સમય સુધી તેમનું
પ્રત્યક્ષ એટલે કે પ્રબળ એ લોકોનું પ્રભુત્વ ઘણા લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું. તો એ પણ અંડરલાઇન કરી લો વિદ્યાર્થી મિત્રો. અને આજે આપણે આ પાઠ અહીં સુધી જ શીખીશું. બાકીનો પાઠ આપણે બીજા ભાગમાં શીખીશું. બીજો ભાગ આવે ત્યાં સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરતા રહેવાનું છે. અને તમને દિવાળીમાં જે હોમવર્ક આપવામાં આવેલો છે એ હોમવર્ક બાકી હોય હજુ પણ તો કમ્પ્લીટ કરી દેવાનું છે. અને પાઠનો ઘરે બેસીને અભ્યાસ પણ કરતા રહેવાનો છે. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.